ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરમાં બધાને ભાવે એવું સરસ મજાનું ટેસ્ટી અને હેલ્ધી દૂધી ચણા દાળનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. દૂધી ચણાની દાળનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાની દાળને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની અને પછી આને 2 થી 3 કલાક માટે નોર્મલ પાણીમાં પલાળીને રાખવાની છે. તમારે જો ફટાફટ આ શાક બનાવવું હોય તો તમે દાળને ગરમ પાણીમાં અડધોથી પોણા કલાક માટે પલાળીને પછી પણ યુઝ કરી શકો છો. દાળ એકદમ સરસ રીતે પલળી જવી જોઈએ. તો અહીંયા મેં 1 કપ ચણાની દાળને પલાળીને પછી યુઝ કરી છે. આની સાથે જ આપણે આમાં નાખવા માટે 200 ગ્રામ દૂધી લેવાની છે. દૂધી એકદમ સરસ કોણી હોય એવી લેવાની, જેથી એમાં બિયા ના હોય. તો દૂધીને આખી ધોઈ લેવાની છે અને પછી છોલીને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારવાની. તો આ રીતે પાતળી દૂધી લેશો તો આમાં બિલકુલ પણ બિયા નહીં હોય. તો દૂધીને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારવાની છે. તો અહીંયા મેં શાક વઘારવા માટે 3 ચમચી તેલ કુકરમાં પહેલા જ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની. રાઈ તતડી જાય એટલે ગેસ ધીમો કરીને આમાં થોડું જીરું ઉમેરવાનું. સાથે જ 1 સમારેલું લીલું મરચું અને થોડો મીઠો લીમડો ઉમેરવાનો છે. જે સમારી છે એ ઉમેરી દેવાની. પછી આમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને એકવાર આને મિક્સ કરી લેવાનું છે. દૂધી આ રીતે થોડી સંતળાઈ જાય એટલે જે દાળ આપણે પલાળીને રાખી છે એનું પાણી નિતારીને એ દાળ આમાં ઉમેરવાની. ફરીથી આને એકવાર મિક્સ કરી દેવાનું. બધું આ રીતે વઘારમાં મિક્સ થઈ જાય એ પછી આમાં મસાલા કરી દેવાના છે. તો સૌથી પહેલાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. આની સાથે જ 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. દૂધી ચણાની દાળનું શાક વધારે તીખું નથી હોતું, આ મીડિયમ સ્પાઇસી હોય છે એટલે મેં મરચું આટલું ઉમેર્યું છે. પણ તમે મરચું જેવું તીખું કે મોળું જેવું વાપરતા હોય એ પ્રમાણે મરચું ઉમેરવાનું. સાથે જ 1 ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે. ધાણા જીરું ઉમેરવાથી શાકનો સ્વાદ પણ સરસ લાગશે, સાથે જ રસો પણ જાડો થશે. મસાલાને શાકની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના. એકદમ રૂટીન મસાલાથી અને ખૂબ જ ઓછા તેલમાં આ એકદમ સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. આમાં કોઈ પણ વધારાના ગરમ મસાલા કે બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી. આ રીતે બધું મિક્સ થઈ જાય એ પછી આમાં પાણી ઉમેરવાનું છે. તો દૂધીમાંથી પણ પાણી છૂટતું હોય એટલે અત્યારે આપણે ચણાની દાળ સરસ રીતે કૂક થાય એ પૂરતું જ પાણી ઉમેરવાનું છે. તો આ રીતે લેવલ કરતાં પણ થોડું ઓછું પાણી ઉમેરવાનું. હવે આમાં ગળપણ માટે થોડો ગોળનો ભૂકો ઉમેરવાનો છે. આ શાક ખટાશ ગળપણવાળું હોય છે, પણ તમને જો ગળપણ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો મેં 2 ચમચી ગોળનો ભૂકો ઉમેર્યો છે. ગળપણ તમને જેવું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. ગોળને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો. અને આમાં તમારે ગોળને સમારીને ઉમેરવાની જરૂર નથી. ગોળના નાના પીસ હોય અને એ તમે ઉમેરી દો તો પણ ચાલે. મારી પાસે સમારેલો ગોળ હતો એટલે મેં આમાં સમારેલો ગોળ યુઝ કર્યો છે. કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે આની 4 વિસલ કરી લેવાની છે. દાળ જો તમે ઓછા ટાઈમ માટે પલાળી હોય તો કુકરની વિસલ વધારે કરવી પડતી હોય છે. 4 વિસલ પછી કુકરને ખોલીને ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. અને શાકમાં આટલો રસો હોવો જોઈએ, કેમ કે આમાં આપણે ચણાની દાળનો ઉપયોગ કર્યો હોય એટલે શાક જ્યારે ઠંડુ થશે ત્યારે હજુ પણ થોડું ઘટ થશે. એટલે તમે જો રસો વધારે જોઈતો હોય તો પાણી થોડું વધારે ઉમેરવાનું. છેલ્લે આમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો. તો હવે આ સરસ મજાનું દૂધી ચણાની દાળનું શાક બનીને તૈયાર છે. આ શાકને તમે રોટલી, પરોઠા કે પૂરીની સાથે તો સર્વ કરી શકો છો. સાથે જ આ શાક સાદા ભાત સાથે પણ ખૂબ જ સરસ લાગતું હોય છે. તમે બીજા કયા ગુજરાતી શાક શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. હું જલ્દીથી જ એની રેસીપી તમારી સાથે શેર કરીશ.